તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ છે। અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતીને અને લોકોની ઘર વખરીને ભારે નુકસાન થયું છે। ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરેન્દ્રનગર અને ચોટીલાના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું। વિજય રૂપાણીએ તારાજીનો તાગ મેળવ્યો। આ ઉપરાંત સીએમ રૂપાણી હવે ચોટીલામાં અધિકારીઓ સાથે એક બેઠક કરશે। તો સુરેન્દ્રનગરના ચોટીલામાં અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે। હેલિકોપ્ટરમાંથી વિજય રૂપાણીએ તારાજીનો તાગ મેળવ્યો છે। જે રીતે ભારે વરસાદ નોંધાયો છે, ખાસ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું। હેલિકોપ્ટર મારફતે સુરેન્દ્રનગરની તેમણે મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તેમણે તાગ મેળવ્યો હતો। તો મેઘ મહેર બાદ જે રીતે મેઘ કહેર સર્જાયો છે, મેઘ તાંડવના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સીએમ વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી। તો આ જ મામલે સંવાદદાતા વિરેન ડાંગરેચા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। વિરેન, જે રીતે સુરેન્દ્રનગરમાં મેઘ કહેર જોવા મળી રહ્યો છે, ત્યારબાદ સીએમ વિજય રૂપાણીએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। શું છે આ મામલો, શું છે અપડેટ? વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહેલ અતિ ભારે વરસાદને પગલે સૌથી વધુ ચોટીલા પંથકમાં વરસાદ નોંધાયો છે। ચોટીલા પંથકમાં અત્યાર સુધીનો કુલ 30 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો, જેને પગલે રાજ્યના મુખ્યમંત્રી સીએમ વિજયભાઈ રૂપાણી આજે ચોટીલા ખાતે આવી પહોંચ્યા, જ્યાં તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ ચોટીલા ખાતે અધિકારીઓની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તમામ અધિકારીઓને વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ સજ્જ રહેવા જણાવ્યું હતું, તેમજ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી। જી બિલકુલ વિરેન, જે રીતે હાલ તો સીએમ વિજય રૂપાણીએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે, ત્યારબાદ હવે તંત્ર કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે? તંત્રની કામગીરીની વાત કરીએ તો હાલ તમામ જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ, કલેક્ટર, ડીએસપી સહિત રેન્જ આઈજી ડીએન પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા હાજર હતા અને ખાસ કરીને ચોટીલા પંથકમાં પૂરને હિસાબે વધુ તકલીફ ન પડે તેમજ વધુ કોઈ હાલાકી ન પડે તે માટે તંત્રએ પણ સજ્જ રહેવા જણાવ્યું હતું, તેમજ તમામ તૈયારીઓ હાલ તંત્ર દ્વારા સજ્જ કરી દેવામાં આવી છે, તેમજ જરૂર પડે તો એનડીઆરએફ હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ચોક્કસ વિરેન, જે રીતે લોકો હાલ તો પાણીમાં ફસાઈ ચુક્યા છે, અનેક ગામો બેટમાં ફેરવાઈ ચુક્યા છે, ત્યારે લોકોને સ્થળાંતર કરવાની કોઈ વ્યવસ્થા કરાઈ છે કે કેમ? હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ જિલ્લાના કોઈ પણ તાલુકામાં લોકો ફસાઈ જવાના બનાવો હાલ નજરે નથી પડી રહ્યા, તેમ છતાંય આગામી દિવસોમાં વરસાદની હવામાનની આગાહીને પગલે તંત્ર દ્વારા રેસ્ક્યુની ટીમ સહિત એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવશે અને રેસ્ક્યુની એનડીઆરએફની 2 ટીમો જિલ્લામાં એક ચોટીલા અને એક સુરેન્દ્રનગર ખાતે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી બદલ।